છેલ્લા 2 મહિનાથી જે રીતે મારા પરિવારને અને ગોંડલને બદનામ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે, છેલ્લા 2 મહિનાથી જે રીતે ગોંડલની જનતાને ગુમરાહ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે, એ લોકોને ચૂંટણી લડવી હોય, કોઈ બી ચૂંટણી લડવી હોય તો એના માટે એમનો વ્યક્તિગત નિર્ણય છે અને એમને આવવું હોય તો ચોક્કસપણે એમની વાત લઈ અને ગોંડલમાં આવી શકે છે. છેલ્લા ઘણા વર્ષોથી કદાચ આવા કોઈ માનસિકતા ધરાવતા લોકો જ્યારે ગોંડલમાં જ્ઞાતિવાદ સ્થાપવા માટે આવે ત્યારે કાયમી માટે ગોંડલની 18 વર્ષની જનતાએ આવા લોકોને જાકારો જ આપ્યો છે. આવા લોકોને ગોંડલે ક્યાંય સ્થાન નથી આપ્યું. યુવાનોએ, માતાઓ, બહેનો, મારા દીકરીઓથી માંડીને તમામ વડીલોને હું કહેવા માગું છું કે આ મારા ઘરે આવવું હોય તો એમને કોઈ પણ પરમિશનની, કોઈ પણ ટાઈમની જરૂર નથી. ભૂતકાળમાં મારા ઘરના દરવાજા ખુલ્લા હતા અને ભવિષ્યમાં ગોંડલની જનતા માટે હું ને મારો પરિવાર ખડા પગે ઊભા છે. શું કે આ સવાલ મને નહીં પણ ગોંડલની જનતાને પૂછો. છેલ્લા ઘણા દિવસથી ગોંડલને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી હતી, પરંતુ જ્યારથી ગણેશસિંહ જાડેજા દ્વારા સુલતાનપુરમાં સભા સંબોધવામાં આવીને એમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું કે ભાઈ ગોંડલમાં આવો, અમે સ્વાગત માટે તૈયાર છે. જો કે સામે અલ્પેશ કથિરિયા સહિતના લોકો ગોંડલ આવ્યા, જે રીતે ગોંડલમાં મોટી સંખ્યામાં ગણેશસિંહ જાડેજાના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા અને જે વિરોધ કરવામાં આવ્યો હતો, 2000 જેટલા લોકો સુરતથી પણ ગણેશ ગોંડલના સમર્થનમાં આવ્યા હતા. ત્યારે સૌથી અત્યારે ગુજરાતમાં ચર્ચા થઈ રહી છે, જે રીતે ગોંડલની અલગ અલગ રીતે જે વાતો થઈ રહી હતી, અલગ અલગ જે મેસેજ વાયરલ થયા હતા, તમામની વચ્ચે આખરે ગણેશ ગોંડલ, ગણેશસિંહ જાડેજા આપની સાથે છે, એની સાથે સીધા વાત કરીશું. ગણેશભાઈ, વાત ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત છે. ગણેશભાઈ, શું કહેશો જે રીતે લોકોનો પ્રતિસાદ મળ્યો છે અને ગોંડલને જે રીતે ચિતરવામાં આવી રહ્યું છે અને હકીકત ગોંડલ શું છે? છેલ્લા 2 મહિનાથી જે રીતે મારા પરિવારને અને ગોંડલને બદનામ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે, છેલ્લા 2 મહિનાથી જે રીતે ગોંડલની જનતાને ગુમરાહ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે, છેલ્લા 2 મહિનાથી જે રીતે ગોંડલની અંદર જ્ઞાતિવાદ સ્થાપવાના કાવતરાઓ ચાલી રહ્યા છે, છેલ્લા 2 મહિનાથી જે રીતે જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા લોકો દ્વારા જે રીતે મારા પરિવાર ઉપર પ્રહાર કરવામાં આવી રહ્યા છે, જે રીતે વર્ગ વિગ્રહ થાય એ ભાષામાં, ખૂબ ખરાબ ભાષામાં જે રીતે અમારા ઉપર ટીકા ટિપ્પણીઓ કરવામાં આવેલી છે, એને લઈ અને થોડા દિવસ પહેલાં અમે જે સુલતાનપુર ગામ ખાતે જન આક્રોશ સભાનું આયોજન કરેલું હતું, એ સભાની અંદર મોટી સંખ્યામાં 18 વર્ષના લોકો, યુવાનો, માતાઓ, બહેનો પૂરી તાકાતથી એ સભાની અંદર જોડાયેલા હતા અને વિરોધી દ્વારા પૂછવામાં આવેલ સવાલનો અમે એક ડિસિપ્લિનથી તે શિસ્તબદ્ધ રીતે જવાબ આપીને અમારી વાત અમારા દ્વારા રજૂ કરવામાં આવેલી હતી, જેને લઈ અને આજના દિવસે જે રીતે જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા લોકો દ્વારા જે રીતે આજ ગોંડલની અંદર આવવાનો કાર્યક્રમ નક્કી કરવામાં આવેલો, પણ એમના સ્વાગત માટે જે રીતે ગોંડલના 18 વર્ષના લોકો, ગોંડલની જનતા, બહારથી અમારા પધારેલા સૌ શુભચિંતકો, અમારા સૌ મિત્રો, યુવાનો, મા બેન દીકરીઓ જે રીતે વિરોધ પ્રદર્શનમાં ઊભા હતા, જે રીતે મારા પરિવાર વતી જયરાજસિંહ વતી ને ગીતાબા વતી અને ગોંડલ વતી જે રીતે 18 વર્ષના લોકોએ જડબાતોડ જવાબ આપ્યો અને આવા લોકોને ગોંડલની અંદર ઊભું રહેવા પણ માટે કોઈ સ્થાન ન દેવામાં આવ્યું, એ બદલ ગોંડલની જનતાનો હું હૃદયપૂર્વકથી નતમસ્તક સાથે ચરણ સ્પર્શ કરી અને 2 હાથ જોડી હું ખૂબ ખૂબ આભાર માનું. ગણેશભાઈ, શું કહેશું જે રીતે લોકો તો ઉમટ્યા હતા, પરંતુ જે રીતે મેસેજ વાયરલ થતા હોય છે, વાતો થતી હોય છે, ગોંડલને ગુંડાગીરી સાથે સરખાવવામાં આવે છે, ગોંડલ દબંગગીરી કહેવામાં આવે છે, મિર્જાપુર સાથે સરખામણી કરવામાં આવે છે. આપણે રાજકીય થોડું ભૂલી જાય, પરંતુ આપ પણ એક ગોંડલના નાગરિક છો, તો કેટલી હદે દુઃખ થાય છે કે ભાઈ ગોંડલની આ રીતે સરખામણી થાય અને હકીકત ગોંડલ શું છે? ચોક્કસપણે અહીંથી 200 કિલોમીટર, 500 કિલોમીટર બેઠેલા લોકોને ખ્યાલ હોય કે ભાઈ હકીકત ગોંડલની શું પરિસ્થિતિ છે. અહીંયા ગોંડલની અંદર 18 વર્ષના લોકો ખૂબ શાંતિપૂર્ણ રીતે રહે છે, દરેક જ્ઞાતિ જાતિના લોકો ખૂબ સારી રીતે રહે છે, દરેક જ્ઞાતિના લોકો પોતાના વેપાર ધંધા ખૂબ સારી રીતે કરે છે અને ગોંડલની અંદર ક્યારેય જ્ઞાતિવાદ ગોંડલની જનતાએ આવવા નથી દીધો. જ્ઞાતિવાદી લોકોને પણ કાયમી માટે જાકારો દીધો છે ને આજના દિવસે પણ ગોંડલના લોકોએ પૂરી મજબૂતાઈથી, પૂરી તાકાતથી આવા જ્ઞાતિવાદી લોકોને પાછા મોકલવામાં આવેલા છે. આવા લોકોનું હું એટલું જ કહીશ કે ભાઈ આ સવાલ મને નહીં પણ ગોંડલની જનતાને પૂછો. ગોંડલની જનતાને ક્યાંય મુશ્કેલી હોય, ક્યાંય ગોંડલની જનતાને તકલીફ હોય, ક્યાંય પણ આવારા તત્વોનો ગોંડલની જનતા ઉપર ત્રાસ હોય, આ પ્રશ્ન મને પૂછવા કરતાં હું મીડિયાના મિત્રોને વિનંતી કરું છું કે આ પ્રશ્ન ગોંડલની જનતાને પૂછો, ગોંડલના વેપારીઓને પૂછો, ગોંડલના યુવાનોને પૂછો, ગોંડલની બેન દીકરીઓને પૂછો ને ગોંડલની માવડીઓને પૂછો. ગણેશભાઈ, શું કહે છો જે રીતે ક્ષત્રિય હોય કે પાટીદારો હોય, બંને વર્ષો જૂના સંબંધો રહ્યા છે ગોંડલમાં, ઘણાને ભાઈ બહેનના, મામા ભાણેજના સંબંધો રહ્યા છે, બિઝનેસમાં પણ ઘણા પાર્ટનર છે, તેની વચ્ચે આ બંને સમાજમાં ક્યાંક તિરાડ પર એવો પ્રયાસ થયો હતો એવું તમને લાગ્યું અને કદાચ એમાં નિષ્ફળતા મળી છે? ચોક્કસપણે છેલ્લા
છેલ્લા ઘણા વર્ષોથી કદાચ આવા કોઈ માનસિકતા ધરાવતા લોકો જ્યારે ગોંડલમાં જ્ઞાતિવાદ સ્થાપવા માટે આવે ત્યારે કાયમી માટે ગોંડલની 18 વર્ષની જનતાએ આવા લોકોને જાકારો જ આપ્યો છે. આવા લોકોને ગોંડલે ક્યાંય સ્થાન નથી આપ્યું. ગણેશભાઈ, ઘણા સમય જ્યાં સુધી કહી શકાય કે તમે બોલાતું નહોતું ત્યાં સુધી ન બોલ્યા, પરંતુ એવું લાગ્યું કે હવે બોલવાનો સમય આવી ગયો છે એટલા માટે કદાચ મેદાનમાં આવવું પડ્યું. ચોક્કસપણે બોલવાનો સમય આવી ગયો હતો, કારણ કે વિરોધ કરવાની એક પદ્ધતિ હોય, એક સિસ્ટમ હોય. ડિસિપ્લિન રીતે, શિસ્તબદ્ધ રીતે હર કોઈ લોકો, ગુજરાતના લોકો પોતપોતાનો લોકશાહીની અંદર વિરોધ ચોક્કસપણે કરી શકે. પણ જ્યારે પહેલ એમના દ્વારા કરવામાં આવી, જે રીતે મારા પરિવારનું નામ લઈને, મારા પિતાશ્રીનું નામ લઈને, મારા પરિવાર ઉપર જે રીતે ટીકા ટિપ્પણી કરી, જે રીતે ગેરભાષામાં મારા પરિવારને સંબોધ્યો, ગોંડલને જે રીતે મિર્ઝાપુર તરીકે સંબોધ્યું, આનો જવાબ ખૂબ સારી રીતે પૂરી તાકાતથી ગોંડલના 18 વર્ષના લોકોએ આપી દીધો છે આજે. ગણેશભાઈ, 2027ની ચૂંટણીને ઘણી વાર છે, પરંતુ ચૂંટણી જેવો માહોલ ઊભો કરવામાં આવ્યો છે અને એવું કહી શકાય કે 2027ની ચૂંટણી માટે અત્યારથી બધા મેદાને આવી રહ્યા છે અને આપના પિતાશ્રી દ્વારા જે રીતે પ્રેસ કોન્ફરન્સ થોડી વાર સંબોધવામાં આવી તેમાં કહેવામાં આવ્યું છે કે ભાઈ વિધાનસભાની ચૂંટણીને હજુ 2-2.5 વર્ષની વાર છે, પરંતુ જો તમારે લડવું હોય તો નગરપાલિકાની ચૂંટણી પણ ટૂંક સમયમાં આવી રહી છે, માર્કેટ યાર્ડની ચૂંટણી પણ આવી રહી છે, તાલુકા પંચાયતની પણ ચૂંટણી આવી રહી છે. આપના પિતાશ્રી દ્વારા કહેવામાં આવ્યું છે કે જે કોઈને લડવું હોય તે વરરાજા બનીને આવે, અણવર બનીને નહીં. અમારી તૈયારી છે ચૂંટણી મેદાનમાં. ચોક્કસપણે લોકશાહીની અંદર હરેક લોકોને પોતપોતાની પાર્ટીમાંથી લડવાનો અધિકાર હોય છે. કોઈ પણ લોકો ચૂંટણી લડી શકે છે. આ ગુજરાતની અંદર ખુલ્લા મને લોકો પોતપોતાની વાત રજૂ કરે છે. યુવાનો હોય, બેન દીકરીઓ હોય, વેપારી ભાઈ હોય, પોતપોતાના હકની વાત ગુજરાતની અંદર લોકશાહીમાં સૌ કોઈ લોકો મૂકતા હોય છે. તો એ જ રીતે કદાચ ગોંડલમાં એ લોકોને ચૂંટણી લડવી હોય, કોઈ બી ચૂંટણી લડવી હોય તો એના માટે એમનો વ્યક્તિગત નિર્ણય છે અને એમને આવવું હોય તો ચોક્કસપણે એમની વાત લઈ અને ગોંડલમાં આવી શકે છે. શું કહેશો ગણેશભાઈ, જે રીતે લોકોનો પ્રેમ મળતો છે, સામે જવાબદારી પણ એટલી વધી જતી હોય છે, આટલું મોટું સમર્થન મળવું છે, આ શું કારણ, લોકોનું કારણ શું છે? ખાસ કરીને હું એવું કહેવા માગીશ કે આ સમર્થન નહીં, પણ આ ગોંડલની જનતાનો જન આક્રોશ હતો. જે રીતે ગોંડલમાં હજારો મા બેન દીકરીઓ, માવડીઓ રોડ ઉપર વિરોધ પ્રદર્શન કરવા માટે નીકળાતા, જે રીતે યુવાનોમાં રોષ હતો, જે રીતે વેપારી ભાઈઓ હોય, વડીલોમાં રોષ હતો, અને આને હું મારા પરિવાર પ્રત્યેનું સમર્થન નહીં પણ ગોંડલની જનતાના જનજનનો જન આક્રોશ ગણું છું. શું કહેશો, બીજી તરફ બેનરો હતા, એમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે ભાઈ પૂરની પરિસ્થિતિ હોય, વાવાઝોડું હોય ત્યારે લોકો નથી આવતા ને અત્યારે આવે છે, એ અંગે શું કહેશો? આ કોઈ એવું તમારું કામ છે કે જેના કારણે આ લોકોનો ભરોસો, કારણ કે બંને તરફથી આપવું પડતું હોય છે ત્યારે લોકોનો પ્રેમ મળતો હોય છે? ચોક્કસપણે છેલ્લા ઘણા વર્ષોથી, છેલ્લા ઘણા સમયથી ગોંડલની અંદર દરેક સમાજના દીકરા તરીકે મેં સામાજિક કાર્યો કરેલા છે. દરેક સમાજના લોકોને જ્યારે મુશ્કેલી હોય ત્યારે ચોક્કસપણે એ લોકો અમારો સંપર્ક કરતા હોય છે. અમે પરિવારની ભાવનાથી કાયમી માટે અમારી ફરજ લોકો પ્રત્યે નિભાવી છે. આજ જ્યારે મારા પરિવારને જરૂર હોય કે મને જરૂર હોય ત્યારે ચોક્કસપણે ગોંડલના 18 વર્ષના લોકો તન મન ધનથી પૂરી તાકાતથી મારા પરિવાર સાથે ભૂતકાળમાં ઊભા રહ્યા છે. અને આજનો દિવસ પણ એક ઐતિહાસિક દિવસ બની ગયો કે અવડું મોટું વિરોધ પ્રદર્શન કદાચ ભૂતકાળમાં નહીં થયું હોય, ભવિષ્યમાં ગોંડલની અંદર ક્યારેય નહીં થયું હોય, એવડી તાકાતથી આજ લોકો, યુવાનો, વડીલો, મા બેન દીકરીઓ મેદાનની અંદર ઉતર્યા હતા. ગણેશભાઈ, જે રીતે આપના દ્વારા જે લોક દરબાર ભરવામાં આવે છે એને લઈને પણ અનેક ચર્ચાઓ થઈ રહી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ લોક દરબાર શા માટે ભરવામાં આવી રહ્યું છે? હકીકત કેવા કેવા પ્રશ્નો છે આ લોક દરબારમાં હલ થતા હોય છે ગણેશભાઈ? ચોક્કસપણે આ બાબતે કદાચ હું મારી પરિવારની કે મારી વાત કરવા નથી માગતો, પણ જે રીતે ગોંડલની જનતાને એક અમારા ઉપર ભરોસો છે, જે રીતે ગોંડલની જનતાએ મારા પરિવારને પોતાનો પરિવાર ગણ્યો છે, જે રીતે વડીલોએ મને દીકરા તરીકે પ્રેમ આપ્યો છે, માતા બહેનો દીકરીઓએ જે રીતે મને પોતાનો દીકરો ને પોતાનો ભાઈ ગણ્યો છે, યુવાનોએ મને પોતાનો ભાઈ ગણ્યો છે, ત્યારે ચોક્કસપણે એમનામાં કોઈ સમસ્યા હોય, કોઈ મુશ્કેલી હોય તો પોતપોતાના પ્રશ્નો લઈને કાયમી માટે વર્ષોથી મારા ઘરની, મારા પરિવારની પરંપરા રહી છે. ગોંડલની જનતાની વચ્ચે રહી એને કામ કર્યું છે અને ગોંડલની જનતાને એક પરિવારની ભાવનાથી અમે લોકો રહ્યા છીએ. એ જ રીતે સામે ગોંડલની જનતાએ કાયમી માટે મારું ને મારા પરિવારનું ધ્યાન રાખ્યું છે. ગણેશભાઈ, જે રીતે ગુંડાગીરી, દબંગગીરીની વાત થતી હોય છે, આપના પિતાશ્રીએ પણ કીધું હતું ભાઈ લોકોના કામ માટે દબંગગીરી અમારી હતી ને હજુ પણ શરૂ રહેશે, તો હજુ યથાવત જ રહેશે? ચોક્કસપણે કદાચ કોઈ બેન દીકરીની વાત આવે, કદાચ ક્યાંય એવા ગ્રામ્ય વિસ્તારની અંદર પ્રશ્નો આવે, કદાચ કોઈ આવારા તત્વો ખેડૂતોને હેરાન કરતા હોય, ક્યાંય વેપારીઓને દબાવવાની વાત આવે ત્યારે ચોક્કસપણે એમનો અવાજ મજબૂત બનાવવા માટે થઈ અમારે એમની આગળ ઊભું રહેવું પડે. ભૂતકાળમાં તે પૂરી મજબૂતાઈથી ને પૂરી તાકાતથી ઊભા રહ્યા છે ને ભવિષ્યમાં જ્યારે ગોંડલની જનતા મુશ્કેલીમાં હોય ત્યારે ચોક્કસપણે ગોંડલના દીકરા તરીકે અને જે રીતે ગોંડલના લોકોએ છેલ્લા ઘણા સમયથી
મારા પરિવાર ઉપર એક ભરોસો રાખ્યો છે, એક વિશ્વાસ રાખ્યો છે, એક લાગણીનો ભાવ રાખ્યો છે, એક દિલના સંબંધો રાખ્યા છે. એને ટકાવવા માટે થઈ ચોક્કસપણે ગોંડલની જનતામાં જ્યારે મુશ્કેલીનો માહોલ હોય ત્યારે અમારે એની સાથે રહી અને મજબૂતાઈથી અવાજ ઉઠાવવો એ અમારી ફરજ છે. ગણેશભાઈ, ઘણી વખત સોશિયલ મીડિયામાં પણ મેસેજ વાયરલ થતા હોય છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ જે રીતે આપણા દ્વારા અનેક વખત કહેવામાં આવે છે, આપણા પરિવાર દ્વારા કહેવામાં આવે છે કે ભાઈ ગોંડલ માટે અમારા અડધી રાત પર દરવાજા ખુલ્લા છે, તો ઘણા લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ માત્ર ચૂંટણી પૂરતા ખુલ્લા હોય છે, એ લોકોને શું કહેશો? જો કદાચ મારા ઘરના દરવાજા ચૂંટણી પૂરતા તે ખુલ્લા હોય તો આજ આટલી મોટી સંખ્યામાં જનમેદની અહીંયા ઉમટી ન પડી હોય. દરેક સમાજના લોકો, 18 વર્ષના યુવાનો, વડીલો, માતાઓ, બહેનો, દીકરીઓ આજ મારા પરિવારની સાથે દિલથી ઊભા હતા અને ગોંડલની જનતાએ આજે જે વિરોધ પ્રદર્શન શિસ્તબદ્ધ રીતે બતાવ્યું, કદાચ જો અમે ચૂંટણી પૂરતા લોકો વચ્ચે ઊભા રહેતા હોય તો ગોંડલની જનતા કદાચ આવા મેદાનમાં ન ઉતરી હોત. શું કહેશો ગોંડલના લોકો જે રીતે આપણે મારે ઘણા બહેનો સાથે પણ વાત થઈ કે ભાઈ 2027 આવે કે ન આવે, અત્યારે અમારા માટે ગણેશભાઈ ધારાસભ્ય આવું લોકો કહી રહ્યા છે, તમે શું હકીકત અંગત મંતવ્ય શું છે? હું દરેક સમાજના લોકોના સામાજિક કામ હોય, મા બેન દીકરીઓને લગતા પ્રશ્નો હોય, જ્યારે કોઈ બી ગોંડલના લોકો મારો સંપર્ક કરે ત્યારે મારાથી બનતી મદદ હું એમને કરતો હોઉં છું, કારણ કે ગોંડલના યુવાન તરીકે મારી ફરજ છે, મારી જવાબદારી છે. જે રીતે ગોંડલની જનતાએ કાયમી મારું મારા પરિવારનું ધ્યાન રાખ્યું છે, તો ગોંડલના લોકો જ્યારે મને બોલાવતા હોય, જ્યારે મને યાદ કરતા હોય, જ્યારે એમના પ્રશ્નો, મુશ્કેલીજનક પ્રશ્નો મારા સુધી પહોંચાડતા હોય તો એમના માટે મારે દોડવું, કામ કરવું એ મારી દીકરા તરીકેની ફરજ હું બજાવું છું. એક બેન સાથે વાત થઈ, એવા આક્રોશ સાથે કહી રહ્યા હતા, એમની આંખમાં આંસુ હતા કે એ લોકો એટલું બધું શું કારણ છે, લોકો એટલા બધા તમારો જે ખરાબો છે, નજીક છે, એનું કારણ શું હોઈ શકે? અમે વર્ષોથી પરિવારના સંબંધો રાખી અને ગોંડલ વિસ્તારની અંદર મારા પિતાશ્રી, મારા માતૃશ્રીએ રાજકારણ કર્યું છે. અમે લોકો દિલના અને લાગણીના સંબંધોથી ગોંડલની અંદર દરેક સમાજના લોકો સાથે જોડાયેલા હોય છે. જ્યારે મારે મુશ્કેલીનો સમય હોય, જ્યારે મારે જરૂર હોય ત્યારે ગોંડલના લોકોએ કાયમી માટે મારા પડખે ઊભા રહી અને મજબૂતાઈથી ઊભા રહ્યા છે. એ જ રીતે જ્યારે ગોંડલના લોકો મને એના દીકરા તરીકે યાદ કરે, જ્યારે એમને જરૂર હોય તો સ્વાભાવિકપણે એ મારી જવાબદારી છે, મારી ફરજ છે. અને એકાબીજાના સુખ દુઃખના સમયમાં એકાબીજા સાથે મળી અને કામ કરતા હોય તો સ્વાભાવિકપણે આવી લાગણીની ભાવના એકાબીજા પ્રત્યે હોતી હોય છે. ગણેશભાઈ, શું કહેશો હવે આગામી કાર્યક્રમો શું છે? કારણ કે જે રીતે આજે વિરોધ પ્રદર્શન હતું, આ બધું કાર્યક્રમ છે તે પૂરો થયો છે, પરંતુ શું હવે આગામી કોઈ કાર્યક્રમ છે કે જ્યારે પણ લોકોની મદદ પડશે ત્યારે આપણે હાજર રહેશો કે કોઈ આગામી કાર્યક્રમો પણ નક્કી કરવામાં આવ્યા છે? હવે અમે ગોંડલના લોકોને જ્યાં મુશ્કેલી પડે, અમારા રૂટીન જે કાર્યક્રમો હોય, જેની અંદર ગોંડલના ગ્રામ્ય વિસ્તારની અંદર અમારો પ્રવાસ હોય, એ કાર્યક્રમ થોડા દિવસ પહેલાંય ચાલુ હતા, અત્યારે ચાલુ છે ને આવતીકાલે ચાલુ રહેવાના છે. કઈ રીતે અમે ગોંડલનું સારું કરી શકી, કઈ રીતે ગોંડલના લોકોએ જે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, વિશ્વાસને મજબૂત બનાવી શકી, એ દિશામાં આવનારા સમયમાં અમે કામ કરવાના છીએ. કોઈ ગોંડલના લોકોએ એને કદાચ આપના સુધી પહોંચતા અચકાતા હોય તો એવા લોકોને શું કહેશો? કોઈ પણ કામ પડતું હોય તો કઈ રીતે તમારા સુધી પહોંચી શકે? ચોક્કસપણે હું વડીલો હોય, યુવાનો હોય, માતાઓ, બહેનો, મારા દીકરીઓથી માંડીને તમામ વડીલોને હું કહેવા માગું છું કે આ મારા ઘરે આવવું હોય તો એમને કોઈ પણ પરમિશનની, કોઈ પણ ટાઈમની જરૂર નથી. આપ ઘણીવાર મીડિયાના માધ્યમથી પણ લોકોએ જોયેલું છે, રાતે 2 વાગે કદાચ કોઈ સામાન્ય પ્રશ્ન હોય, કોઈ મુશ્કેલીજનક પ્રશ્ન હોય તો ગોંડલના લોકો ખૂબ સરળતાથી મારા ઘરે પહોંચી જાય છે. એમના પ્રશ્નોનું અમે સાથે બેસી અને નિરાકરણ કરી છે. આવનારા સમયની અંદર કદાચ ગોંડલના લોકો માટે ભૂતકાળમાં મારા ઘરના દરવાજા ખુલ્લા હતા અને ભવિષ્યમાં ગોંડલની જનતા માટે હું ને મારો પરિવાર ખડા પગે ઊભા છે. શું કહેશો? અંતિમ સવાલ છે ગણેશભાઈ, કોઈ વ્યક્તિની પાછળ સરનેમ લાગતી હોય છે, આપની પાછળ શહેરનું નામ લાગેલું છે, ગણેશ જાડેજા તો કહેવાય છે પરંતુ ગણેશ ગોંડલ કહેવાય છે, આ અંગે શું કહેશો? આ અંગે હું કહેવા માગીશ કે જે રીતે ગોંડલની જનતાએ મને પ્રેમ આપ્યો છે, જે રીતે ગ્રામ્ય વિસ્તારના તમામ લોકોએ મારું ધ્યાન રાખ્યું છે અને આ ગોંડલની જનતાએ મને આપેલું બિરુદ છે અને આને હું ઈશ્વરની કૃપા ગણું છું, લોકોની લાગણી ગણું છું, લોકોનો પ્રેમ ગણું છું. ખૂબ ખૂબ આભાર ગણેશભાઈ અમારી સાથે જોડાયા. તો હતા ગણેશસિંહ જાડેજા, જે રીતે તેમણે વાત કરી છે કે ગોંડલના લોકો છે તેમને સારી રીતે ઓળખે છે ને એટલા માટે જ લોકોના તે કામ કરે છે, એટલા માટે જ લોકો તેમને અડધી રાતે તે લોકો માટે તૈયાર હોય છે અને લોકોની જ્યારે જરૂર પડે ત્યારે લોકો તેમના સમર્થનમાં આવતા હોય છે, લોકો સ્વયંભૂ આવતા હોય છે. અને જે રીતે ગોંડલની ગુંડાગીરી તરીકે વાત થઈ રહી છે, પરંતુ ગોંડલના ગ્રાઉન્ડ ઉપર આવો તો ખબર પડે હકીકત ગોંડલ શું છે. ગોંડલના લોકો છે તેમની સાથે તેમનો નાતો છે, તેમની સાથે તેમના સંબંધો છે તે અકબંધ રહેશે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળીશું વાત ગુજરાતી પર.